બોટાદના સ્પેશિયલ લસણિયા બટેકા, આ ચણા છે ચટપટી, આ ખાટા મીઠા બટેકા છે. આપણે બોટાદમાં તો તીખાનું જ ચલણ છે ને? બોટાદમાં તીખાનું જ ચલણ છે. અહીંયા ખાટા મીઠાનું ચલણ બી છે ને લસણિયાનું બી ચલણ ઓકે, એટલે સાથે બંને ટેસ્ટ છે. આપવાના બંને છે. ટેસ્ટ આપો. કોઈ તીખું ખાતું હોય તો તીખું અને ખાટા મીઠા ખાવા હોય તો ખાટા મીઠા, બંને ઓપ્શન છે. શું અમદાવાદના લોકો બોટાદના તીખા બટેટા ખાઈ શકશે? हम तो तेरे आशिक हैं सदियों पुराने, हम तो तेरे आशिक हैं। કંઈક તો આઈટમ હશે તો જ ભીડ હોય, એટલા માટે ઉભા રહી ગયા. અને અત્યારે ખાધો ટેસ્ટ એક નંબર. એક નંબર છે. આમ બોટાદના બટાટા તમે ખાધેલા કે? હા, હીરા બજાર છે ત્યાં બહુ બધી લારીઓ રાખે, ત્યાં મેં ખાધેલા. અમે નીકળ્યા ને એટલે બોટાદનું નામ વાંચીને જ અમે ઉભા રહી ગયા. ઓકે, એટલે કોઈને પણ આવવું હોય તો આવવા જેવી જગ્યા છે ને? હા, આવા જેવી જગ્યા છે. ચણાનો સ્વાદ બી સારો છે, આ ટેસ્ટ બી સારો છે. કેમ છો ભાઈ, મજામાં? સાહેબ, આપણે અમદાવાદ આ બોટાદના બટેટા લાવ્યા, તમે પ્રોપર બોટાદના છો કે ખાલી નામ આપ્યું છે? હા, બોટાદનું બધું રેસીપી બોટાદની, મસાલો બોટાદનો, બટેકા બોટાદથી આવે, કાચા બટેકા બધું બોટાદ. ઓકે, એટલે બોટાદના બટેટામાં ખાસ શું હોય છે એ કહી દેજો અમદાવાદના લોકોને. અમદાવાદના લોકોને કહેવાનું એ કે લસણિયા બટેકા બોટાદના ના મળે, તો આપણે અહીંયા મળે છે. ઓકે, લસણ સ્પાઈસી ખાવા તો સ્પાઈસી, જેવા ખાવા હોય અલગથી ચટણી બી રાખવી છે આપણે. એટલે બોટાદ સિસ્ટમ ની અલગથી ચટણી, અલગથી ખારી સિંગ હા. ખાતા હોય છે, હા, બરોબર ને? બરોબર. તો આપણે કઈ કઈ વસ્તુ રાખીએ અત્યારે? આપણે ચણા રાખવી છે ચટપટી, અને આમ લસણિયા બટેકા રાખવી છે, ખાટા મીઠા બટેકા રાખવી છે, ઉપરા સમોસા, બ્રેડ પકોડા બધું રાખવું. એનો ટાઈમિંગ શું હોય છે? સાંજે 4 વાગે આપણી લારી ખુલે, ઓકે, 8 વાગ્યા સુધી. બરોબર. અને બટેટાની ડીશ ની પ્રાઇસ કેટલી છે? 40 રૂપિયા, પાર્સલ 60 રૂપિયા, ખાવા માટે 40 અને પાર્સલ 60. 40 માં ભૂંગળા બટેટા ભૂંગળા બટેકા એક ડબ્બો આવે છે. ઓકે. આ એક ડબ્બો 60 રૂપિયામાં પાર્સલ, એક ભૂંગળાની થેલી સાથે. આવા સ્પાઇસી બટેટા નો ખાઈ શકે તો ખાટા મીઠા બટેટાનું પણ ઓપ્શન છે. અને સાથે સ્વીટમાં તમને અહીંયા ઘણી બધી પ્રકારની ચીક્કી પણ મળી રહેવાની છે. આ જગ્યા ખાસ સ્પાઇસી લવર માટે છે. બટેટા ફૂલ તીખા રહેવાના છે, સાથે તીખી ચટણી આવવાની છે. જો તમારે બોટાદનો અસલ ટેસ્ટ લેવો હોય તો એકવાર આ લસણિયા બટેટા જરૂરથી ખાજો. અહીંનો પરફેક્ટ એડ્રેસ કહી દેજો. અલગુરુ 4 રસ્તા 7 ની સામે